कहते हैं कि डॉक्टर भगवान का रूप होते हैं और इसी बात को वडोदरा की गोत्री GMERS अस्पताल के डॉक्टर्स ने सार्थक कर दिखाया है। 1 साल के मासूम बच्चे की सांसों में एक LED बल्ब फंसा हुआ था, जिसे यहाँ के डॉक्टर्स की ओर से सफलतापूर्वक बाहर निकाला गया है। आणंद जिला के मालसर गांव के 1 साल के मासूम बच्चे की जिंदगी बीते 1.5 माह से दुभर हो गई थी। कई अस्पतालों में बच्चे के परिजनों की ओर से उसका निमोनिया का इलाज करवाया गया था, लेकिन परिवार के लिए 4 फरवरी का दिन नई आस लेकर आया जब बच्चे को गोत्री अस्पताल में लाया गया। यहाँ के ENT विभाग के हेड डॉक्टर हिरेन सोनी और उनकी टीम की ओर से जांच की गई। तब रिपोर्ट्स में पता चला कि बच्चे की श्वसन नली में कोई चीज़ फंसी हुई है, जिसके बाद ब्रोंकोस्कोपी की गई और ये पता चला कि LED बल्ब, एक छोटा सा LED बल्ब जो है वो बच्चे की श्वसन नली में फंसा हुआ है, जो बच्चे के लिए पीड़ा का कारण बन रहा है। जिसके बाद डॉक्टर और उनकी टीम की ओर से एक जटिल सर्जरी के जरिए काफ़ी कुशलतापूर्वक इस छोटे LED बल्ब को बच्चे के शरीर से बाहर निकाला गया और उसके बाद परिजनों ने राहत की सांस ली। तब बच्चे के परिजनों की ओर से गोत्री GMERS अस्पताल के डॉक्टर्स की इस कामगिरी को काफ़ी सराहा जा रहा है। अब ये बच्चा जो है वो पीड़ा मुक्त हो चुका है। હું ડૉક્ટર હિરેન સોની GMERS મેડિકલ કોલેજ ગોત્રી ખાતે ENT વિભાગમાં પ્રોફેસર અને હેડ તરીકે ફરજ બજાવું છું। અમારી પાસે ગઈકાલે પરમ દિવસે રાધર સાંજે એક બાળક આવ્યો, જેને જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાની અસર જણાતી હતી અને તેના માટે ઘણા બધા હોસ્પિટલ્સમાં તેમને બતાવીને સારવાર કરાવેલ હતી, પરંતુ અહીં તપાસ કરતાં અમને લાગ્યું કે શ્વાસનળીની અંદર કંઈક પ્રોબ્લેમ લાગે છે। એનો એક્સરે કરાવતા અમને શ્વાસનળીની અંદર કોઈક ફોરેન બોડી હોય એવી શંકા જન્મી। તેથી અમે એને બીજા દિવસે બધી તૈયારી કરી અને ઓપરેશન માટે લીધા। ઓપરેશનની અંદર શ્વાસનળીની અંદર દૂરબીન ઉતારી અને જોતાં અમને એની અંદર એક ફોરેન બોડી એટલે કોઈક મેટલનો પીસ હોય એવું લાગ્યું, જે ફક્ત 1 કે 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો અને બાકી બધો ભાગ, કારણ કે લગભગ 1.5 મહિનાથી બાળકને તકલીફ હશે એટલે એ 1.5 મહિનાથી હોવાના કારણે એની ઉપર પણ ચામડી આવી ગયેલી હતી, એટલે ફક્ત આખા જે 1 સેન્ટીમીટરનો જે બલ્બ અમે કાઢી શકીએ એનો ખાલી 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો। અમારી પાસે રહેલા અદ્યતન ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી એટલે દૂરબીનવાળા ફોર્સેપથી અમે અંદર જઈ અને આ જોયું અને આ જોઈ અને અમે નસીબ જો કે એની અંદરથી આ ફોરેન બોડી કાઢી શક્યા। કાઢ્યા પછી આપ જોઈ શકો છો એક LED બલ્બ હતો। આખો LED બલ્બ બાળકના મોઢામાંથી જઈ અને શ્વાસનળીની અંદર ફસાયેલો હતો અને હવે આ કાઢી નાખ્યા પછી બાળક સારું છે અને એને કોઈ તકલીફ નથી। લગભગ આજે અમે એમને રજા આપી શકીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।